नमस्कार मित्रों, सेट यानी કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 અને 8 માટે 30/3/2024ના રોજ લેવાયેલ પરીક્ષાના ભાગ નંબર 3 પર આપણે જઈ રહ્યા છે એનું સોલ્યુશન મેળવવા માટે. આગળનો પ્રશ્ન છે, 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગશે? તો એનો સાચો જવાબ છે 5 કલાક અને 15 મિનિટ. આગળનો પ્રશ્ન છે, હેમંત પછી કઈ ઋતુ આવે? તો હેમંત પછી સાચો જવાબ છે શિશિર ઋતુ આવે. એટલે હેમંત પછી શિશિર એટલે વિભાગ બી આવશે. આગળનો પ્રશ્ન છે, અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 વાહનો છે, તો તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે, તો તેમની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય તો એનો સાચો જવાબ બનશે 24,500. આગળનો પ્રશ્ન છે, 4 અંકોની મોટામાં મોટી સંખ્યા 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં ખાલી જગ્યા સંખ્યા મળે તો એનો સાચો જવાબ છે ડી. આગળનો પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી પ્રાચીન હયાત નગર? તો એનો સાચો જવાબ છે જૂનાગઢ. આગળનો પ્રશ્ન છે, મને ઓળખો, મારે બાહ્ય કાન હોતા નથી, હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને તે રીતે સાંભળું છું. તો એનો સાચો જવાબ છે સી, પતંગિયું. આગળનો પ્રશ્ન છે, 3 પ્રવેશદ્વાર વાળી વાવ એટલે સાચો જવાબ છે એ, નંદા. 103 વિશ્વધા જૂનાગઢ શહેરના પ્રવાસે જાય છે, તો તે નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? તો એ રાણકી વાવની મુલાકાત લેશે. આગળનો પ્રશ્ન છે, ચાગપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. આગળનો પ્રશ્ન છે, લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એને સાચો જવાબ છે સૂકું રણ. આગળનો પ્રશ્ન છે, ઉબાડિયું શાકની વિશેષતા કઈ નથી? કોલસાને અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે, શાકભાજીને માટલામાં ભરી પકવવામાં આવે છે, તેમાં ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે, તેની સાથે બાજરીના રોટલા ખાવામાં આવે છે, તો એમાં કઈ વિશેષતા કઈ નથી? તો વિભાગ એ, કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે, આ વિશેષતા ઉબાડિયામાં નથી. એટલે એ જવાબ સાચો બનશે. આગળનો પ્રશ્ન છે, બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? તો સૌથી સરળ અને સહેલો જવાબ છે લીમડો. આગળનો પ્રશ્ન છે, કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ થાય છે જંગલ. આગળનો પ્રશ્ન છે, શિયાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો રવિ. આગળનો પ્રશ્ન છે, તમે સૂર્યોદય જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? તો જવાબ છે બી, દક્ષિણ દિશા.
તમે જોઈ શકો છો મારી ચેનલમાં જઈને કે ઘણા બધા સેટના પ્રશ્નો મેં આલેખવાનો પ્રયત્ન કર્યો છે. એના 50% ઉપરાંત પ્રશ્નો અહીંયા 2024ની સેટ પરીક્ષામાં પૂછાયેલા છે. આપના બાળકોને ખૂબ મહેનત કરવાની કંઈ જ જરૂર નહીં પડે અને એટેસ્ટથી સરસ મજાનું ભાથું મળી રહે છે. આપ જોઈ શકો છો. આગળના ભાગને જોઈએ. એક કેળાની કિંમત 3 રૂપિયા ને 50 પૈસા હોય તો 5 કેળાના કેટલા રૂપિયા આવે? તો 5 તારી 15 અને 50 પૈસા એટલે 15 રૂપિયા ને 50 પૈસા એનો જવાબ બનશે. 2 મીટર ને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? તો 2.05 મીટર. આગળનો પ્રશ્ન છે. એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ 1600 ચોરસ સેન્ટીમીટર બનશે. આગળનો પ્રશ્ન છે. જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાય તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો એમાં સાચો જવાબ બનશે 24. આગળનો પ્રશ્ન છે. 4,05,67,ને અંકમાં કેવી રીતે લખશો? તો એનો સાચો જવાબ બનશે 4,05,67 એટલે જવાબ બનશે સી. આગળનો પ્રશ્ન છે. 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી છે? સાચો જવાબ છે 4. ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો હોય છે? તો એનો સાચો જવાબ બનશે ડી ગુરુકોણ. 6 દશાંશનું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર 0.06 એટલે કે ડી સાચો જવાબ બનશે. એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા છે? તો 4. સાચો જવાબ બનશે 4. હદની લંબાઈને શું કહેવામાં આવે છે? હદની લંબાઈને સાચો જવાબ છે પરિમિતિ. હદની લંબાઈને પરિમિતિ કહેવામાં આવે છે. ધન્યવાદ મિત્રો. સેટની પરીક્ષાનું સમગ્ર સોલ્યુશન અહીંયા પૂરું થઈ રહ્યું છે. આપના સહકાર અને ધન્યવાદ સાથે અહીંયા વિરમું છું.